હેલો મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી મોડાસા અને તેનું વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું। ધોરણ 3 અને વિષય અંગ્રેજી। પ્રશ્ન 1, નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો। તો અહીં વાક્યો આપેલા છે અને આપણે તેનું અનુલેખન કરવાનું છે। પ્રશ્ન 2, અલગ પડતા શબ્દ પર ગોળ કરો। તો અહીં મેં અલગ જે શબ્દો પડ્યા છે, જેવી રીતે વ્હાઈટ, બ્લેક, રેડ એ કલર છે અને પેલું બનાના અલગ પડે છે, તમે ગોળ કર્યું છે। એ રીતે 1 થી 5માં અલગ પડતા શબ્દો ઉપર ગોળ કર્યું છે। પ્રશ્ન 3, ચિત્ર જોઈ ગણતરી કરી સાચા અંક પર ગોળ કરો। તો આપણે પહેલામાં છે સ્ટાર, એને ગણતરી કરી અને અહીં આપેલા છે અંક, એના ઉપર ગોળ કરવાનું છે। તો કરેલું છે। પછી બીજા નંબરમાં બી કરેલું છે, બોલપેનો છે, ત્રીજા નંબરમાં બી કરેલું છે। 4, શબ્દકોશ પ્રમાણે ગોઠવો। તો પહેલું બેટ, એપલ, કેટ, ડોગ, તેને એબીસીડી પ્રમાણે ગોઠવવાનું છે। તો ગોઠવેલું છે, 2નું પણ ગોઠવેલું છે, 3નું પણ ગોઠવેલું છે અને 4નું પણ ગોઠવેલું છે। પ્રશ્ન 5, આપેલ વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરું નિશાની કરો। તો એક, તમે એક્સક્યુઝ મી ક્યારે કહેશો? તો જ્યારે તમને ટોળા વચ્ચેથી જવાનો રસ્તો જોઈતો હોય ત્યારે। 2, જ્યારે તમને કોઈ થેન્ક યુ કહે ત્યારે તમે શું કહેશો? તો વેલકમ। 3, જ્યારે તમને કોઈની મદદની જરૂર હોય તો શું કહેશો? તો પ્લીઝ। 4, જ્યારે તમે વર્ગખંડમાં શિક્ષક પાસે વર્ગમાં પ્રવેશવાની પરવાનગી માગો છો ત્યારે શું કહેશો? તો મે કમ ઇન ટીચર। પ્રશ્ન 7, આપેલા વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો। તો અહીં વાક્યો લખેલા છે અને સામે ચિત્રો છે। તો અહીં પહેલા વાક્યનું બીજા નંબરના ચિત્ર સાથે જોડેલું છે, બીજા વાક્યનું ત્રીજા નંબરના ચિત્ર સાથે જોડેલું છે અને ત્રીજા નંબરનું વાક્ય છે એ પહેલા નંબરના ચિત્ર સાથે જોડેલું છે। પ્રશ્ન 8, ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છેકી નાખો। તો અહીં પહેલો શબ્દ છે રનિંગ, બીજો છે ડાન્સિંગ, ત્રીજો છે ઇટિંગ, ચોથો છે રીડિંગ, 5મો છે પ્લેઇંગ, 6થો છે સ્લીપિંગ। તો મિત્રો, અહીં આપણો પેપર સોલ્યુશનનો વિડીયો પૂરો થાય છે। તો તમને મારો આ પેપર સોલ્યુશનનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। બાય।